જામનગર જિલ્લાના પાટડી તાલુકામાં શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં તંત્રની નિષ્ફળતા સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખાસ કરીને સુરેલ ગામમાં અત્યંત દૂષિત અને ગંદકીવાળું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે પશુઓ પણ ન પી શકે તેટલું ખરાબ હોવાના આક્ષેપ ઉઠ્યા છે। ગંદા પાણીના કારણે ગામમાં કોલેરા સહિતના પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। નાગરિકોને શુદ્ધ પાણી આપવાની પ્રાથમિક ફરજ નિભાવવામાં તંત્ર ઊણું ઉતરતા ગ્રામીણ વિસ્તારોમાં લોકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે। વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। જી ફઝલ, શું છે વધુ વિગત? ખાસ કરીને પાટડી તાલુકામાં પીવાનું ચોખ્ખું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું નથી, જેને લઈને હાલ રોગચાળો ફાટી નીકળવા પામ્યો છે। તે પાટડી તાલુકાના ગ્રામીણ વિસ્તારો આવેલા છે, ત્યાં પાણીજન્ય રોગચાળો હવે ફાટી નીકળ્યો છે। ખાસ કરીને તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે છે કે ફિલ્ટરયુક્ત અને ચોખ્ખું પાણી લોકો સુધી પહોંચી રહ્યું છે, પરંતુ પાટડી તાલુકાના સુરેલ ગામે તંત્ર દ્વારા દૂષિત પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે। જે પીવાનું પાણી છે તે પણ હવે લોકોને લેવા માટે વલખા મારવા પડી રહ્યા છે। ગંદકી વાળું પાણી સ્થાનિક લોકોને આપવામાં આવતા ગામમાં કોલેરા તેમજ અન્ય રોગચાળો પણ ફાટી નીકળવા પામ્યો છે। જે પાણી પશુઓ પણ ન પી શકે તેવું પાણી લોકોને પીવા માટે આપવામાં આવી રહ્યું છે। 2000 થી વધુની વસ્તી ધરાવતું આજે સુરેલ ગામ છે, તેમાં રોગચાળો ફાટી નીકળી છે, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ અંગે પાણી પુરવઠા વિભાગ, કલેક્ટર અને સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ પ્રશ્નનો નિવેડો નથી આવી રહ્યો, જેને લઈને ગ્રામજનોમાં હાલ રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે। ચોખ્ખું અને ફિલ્ટરયુક્ત પીવાનું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સામાન્ય રીતે માણસની પ્રથમ જરૂરિયાત અને પ્રાથમિક સુવિધા પાણીની હોય છે, તે આપવામાં પણ પાટડી તાલુકામાં તંત્ર છે તે નિષ્ફળ નીવડી રહ્યું છે, જેને લઈને પણ સ્થાનિક લોકો રોષે ભરાયા છે। આભાર ફઝલ, માહિતી બદલ।